આજના બ્લોગમાં આપણે જઈએ છીએ અટલ બ્રિજે. રસ્તામાં અહીં તમે જો તો ગાઈસ હવે રસ્તામાં અહીં હમણાં થોડી વારમાં આવી જાય. આપણે કેટલી રીલ ગઈ હતી? 3-4 ગઈ હતી. હવે તમારે રીલ જોવી હોય તો મારા પણ આઈડી મારી જાવ. બાપા તમારું આઈડી નામ શું હે? તો ગાઈસ અમે કાર પાર્ક કરવા આવ્યા હી. ગાઈસ આ બિલ્ડિંગ દેખે આખી પાર્કિંગ જ છે. કારમાં બેઠો એટલી બધી નથી દેખાતી. લગભગ આ રીતનો કોન્સેપ્ટ પહેલી વાર છે ગુજરાતમાં. જોકે અમે તો ખાસ કરીને તમે જોયો હોય તો કમેન્ટમાં કહેજો. અમે તો આ કોન્સેપ્ટ પહેલી વાર જોયો. બરાબર, લગભગ મલ્ટીલેયર પાર્કિંગ છે જે આપણે અવારનવાર હિન્દી પિક્ચરમાં દિલ્હી મુંબઈ જેવા સિટીમાં જોતા હોય. બરાબર, તો આપણે જોઈ રહ્યા આપણે કેટલામાં ફ્લોર ઉપર વારો આવશે? ફર્સ્ટ ફ્લોરમાં આપણો વારો આવ્યો. તો ગાઈસ આપણે પહોંચી ચૂક્યા છીએ. તમને પાર્કની વ્યવસ્થા તમને બતાડું. 6 માળની બિલ્ડિંગ છે આ રીતનું છે. અને જ્યાં હવે રેડ લાઇટ હોય અહીંયા પાર્કિંગ ફૂલ થઈ જાય. જ્યાં ગ્રીન લાઇટ હોય ત્યાં જગ્યા હોય છે. અને અહીંયા ફાયર બ્રિગેડની સુવિધા છે. અને આપણે નીચેથી હાલીને નહીં જવું પડે, ડાયરેક્ટ આપણે બ્રિજમાંથી જઈશું. તો ગાઈસ આપણે અટલ બ્રિજે જવું હોય તો આ રીતે રોડને ટપ્પાના બ્રિજની સુવિધા કરી દીધી. તો ડાયરેક્ટ આમથી આમ બ્રિજથી હાલું જવાનું. અને અહીંયા પાર્કિંગ છે ને વાં સીધું બ્રિજ છે. તો જલ્દી જાય આપણે. તો કહેશે આપણે સ્કાય વોકના બ્રિજમાંથી જઈએ. તો ગાઈસ આ સ્પેશિયલ આખું પાર્કિંગ માટે બિલ્ડિંગ છે. તો ગાઈસ આપણે ઓલો બ્રિજ ક્રોસ કરી લીધો છે. હવે આપણે અટલ બ્રિજની સાઈડ જાય છીએ. ટિકિટ તમને કહી દઉં ટિકિટ કેટલી છે. પહેલાં હું ખુદ જાણી લઉં કે ટિકિટ કેટલી છે. તો હજી ટિકિટ કટાવવા જઈએ તો જલ્દી જઈએ આપણે. તો ગાઈસ ટિકિટની કેબિન આવી ગઈ છે. આ રે ટિકિટ. તો ગાઈસ આપણને ટિકિટ મળી ગઈ છે મોટાના 30 અને નાનાના 20. અને હવે જલ્દી આપણે અંદર જઈએ. અને અંદર જઈને 4-5 રીલે ઉતારી તો જલ્દી જઈએ આપણે. અને અંદર તો અટલ બ્રિજ હું ખુદ પહેલી વાર જાઉં છું. આપણે અટલ બ્રિજે પહોંચી ચૂક્યા છે. એક્ઝેક્ટ મારી બેકમાં અટલ બ્રિજ છે. અને સાબરમતી નદીની ઉપર અટલ બ્રિજ બનેલો છે. હજી ઉપર જઈશ અને તમને કહીશ કેવું એક્સપિરિયન્સ છે. અને તમારે અહીંયા આવવું જોઈએ અટલ બ્રિજે. તો ગાઈસ અહીં એક હજી રીલ શૂટ કરવાની છે કોમેડી. અને ઇન્સ્ટાગ્રામમાં મિસ્ટર વિડીયો વાલી કરીને આપણે આઈડી છે. ત્યાં જઈને તમે મને ફોલો કરી લેજો. અને માઇક બે કાઢે છે, બધું તૈયારી કરે છે. તો હમણાં એક રીલ ઉતરીને તમને મળ્યો. તો ગાઈસ હવે હું ફાઇનલ એન્ટ્રી લેવાનો છું. તો જલ્દી જાય હવે. ફાઇનલ એન્ટ્રી લઈ દીધી. હવે આપણે અંદર જઈએ. અને મેં એક રીલ પર શૂટ કરી લીધી છે. અહીંયા બેનો જે શૂટ મેં કરી પપ્પાજી અપલોડ કરે. અને હિતેશ નગવાણી ઇન્સ્ટાગ્રામમાં માપાની આઈડી અહીંયા જઈને ફોલો કરી લેજો. અને ફૂલ અહીંથી વ્યૂ તો 1 નંબર આવે. તમને બેકમાં વ્યૂ દેખાડું. તમને ક્રૂઝ દેખાડું. એમાં ઇન્ડિયન ટીમ ડિનર કરવા ગઈ તો એ રહ્યું ક્રૂઝ. એમાં આપણે પણ ડિનર કરવા જઈએ. પણ હું ડિનર કરીને આવ્યો એટલે મને ભૂખ નથી લાગી ને કે જાત આપણે ડિનર કરવા. નાસ્તાની વ્યવસ્થા તમને બતાવું.
અમે તો નાસ્તો કરીને આવ્યો એટલે નાસ્તો વાસ્તો કરવાના નથી અને અમારે થાય છે ફૂલ મોડું. આજે અમારે નીકળી જવું છે રાજકોટ હાટું પાછું. તો બીજી જગ્યાએ જઈશું, બીજી જગ્યાએ તમને જઈને મળ્યો. આપણે નીકળી ગયા છીએ અટલ બ્રિજથી, પાર્કિંગમાં આવી ગયા છીએ. હવે આપણે બીજા ફરવાના સ્ટેટે જઈએ. ટાટા અટલ બ્રિજ. હવે guys તમને અમદાવાદનું લોકલ માર્કેટ તમને બતાવું છું. શોપિંગ કરવાની હતી તો શોપિંગ કરવા આવ્યા છીએ. તો ગાડી પાર્ક કરી નાખીએ. હવે આપણે શોપિંગ કરવા અને 1 કલાકના એને 30 રૂપિયા લીધા છે. તો આપણે કેટલી વાર લાગે ને કેટલા પૈસા દેવાના થાય. ગાઈસ આપણે બધાની પહેલાં ચશ્મા લીધા છે, બધાની પહેલાં ચશ્મા. તો ગાઈસ આને કાર લીધી છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ કપડા લેવા. તો ગાઈસ આપણે શોપિંગ કરવા આવી ગયા છીએ અને આપણે ટી-શર્ટ વિશર્ટ રહી હતી. ચશ્મા લઈ દીધા, 1 નંબર લાગે. તમે કમેન્ટમાં જલ્દી જણાવજો ચશ્મા કેવા છે. અને આ રીતે કપડાની બજાર લઈ ગઈ. તો હવે આપણે જોઈ કે શું થાય કપડાનું કેવી રીતે. તો જોઈ આપણે શોપિંગ કરવા આવ્યા હતા અને મને વાત મળી છે કે અત્યારે જે અમે ઇલાકામાં છીએ એને આને જૂનું અમદાવાદ કહેવાય. જે અટલ બ્રિજની ઓલી સાઈડનો ભાગ છે અને અમદાવાદ અને આલી સાઈડનો ભાગ રહ્યો ને એ અમદાવાદનું જૂનું અમદાવાદ છે. અને જે 3 દરવાજાની અંદર જાવ ત્યારથી અમદાવાદ સ્ટાર્ટ થતું પહેલાંના જમાનામાં. આજે તો અટલ બ્રિજની ઓલી સાઈડથી નવું અમદાવાદ ને આલી સાઈડ જૂનું અમદાવાદ. તો ગાઈસ આપણે લો ગાર્ડન આવ્યા હતા અને 3 લાલ દરવાજાથી કંઈ લીધું નથી. ખાલી એક ચશ્મા લીધા ને એક દફતર ને કંપાસ લીધું. બીજું કે આરી વસ્તુ નહોતી અને ભાવે બહુ વધારે હતા એટલે આપણે ન લીધા. લો ગાર્ડન આવ્યા અને લો ગાર્ડન ખાલી બહારથી રીલનો શૂટ લઈને આપણે એલા જવાના. હવે ડાયરેક્ટ ઘરે જવાના. તો ગાઈસ આપણે ફાઇનલ એન્ટર થઈ ગયા છીએ. હવે જઈશું. આ તો રેડું થઈ ગયું. આવી રીતનો સીન છે બધી જગ્યાએ. તો ગાઈસ આ છે મેટ્રોની ટિકિટ. તમે જોઈ લ્યો આવી રીતની. તુંય જોઈ લે. તો ગાઈસ 3 ફૂટની ઉપર હોય તો કમ્પલસરી ટિકિટ લેવી પડે. અમારે એક્ઝેક્ટ 3 ફૂટ. તો ગાઈસ અમારે એક્ઝેક્ટ 3 ફૂટનો હોય. ટોકન લઈ લેવાના પાછા. તો ગાઈસ આપણે ટોકન દઈ દીધું છે અને આપણે બહાર આવી ગયા છીએ. તો ગાઈસ આમાં આપણે ચડી ફાઇનલી આપણે ચડી ગયા છીએ ગાઈસ. બસ લઈ લીધું બધાનું. તો બસ મેટ્રોની અંદર આવી ગયા. હવે આપણે આગળ બેહવા જઈએ. સીટ ગોતી લઈ ત્યાં છે આપણી. તો ગાઈસ ફાઇનલી આપણે મેટ્રોની અંદર એન્ટર કરી લીધું છે. હવે આપણે ચડી ગયા છીએ. ફૂલ સ્પીડે આવી ગઈ ગાઈસ મેટ્રો. ફૂલ સ્પીડે મેટ્રો ઉડી ગઈ છે. બેકમાં તમને બતાડી દઉં. આપણે મેટ્રોની અંદર આવી ગયા છે. હવે આપણે જઈએ છીએ. આપણે ક્યાં સ્ટેટ આવી ક્યાં જઈએ? મોઢેરા સ્ટેડિયમ. ક્યાં? મોઢેરા સ્ટેડિયમ. એ સાઈડ મોઢેરા સ્ટેડિયમ જઈએ. મોઢેરા સ્ટેડિયમ જઈએ. આખી ટ્રેન જોવા.